ઓલા નકટાને શરમ નથી આવતી, ના બેઠો બેઠો મૂતરે. ગજબ લોકો છે યાર. તો ગરબાનો પ્લાનિંગ લાગે, કોકના લગ્ન મગન છે લાગે. તો ગાઈસ ઓફિસ પહોંચતા થઈ ગયા છે 9:30 અને હજી બી ઓફિસ આઘું છે भाई जानती. सो कैसे लड़की वेलकम बैक टू द माय न्यू अनदर व्लॉग. तो गाइस आज का व्लॉग भाई सबसे अलग होने वाला है क्योंकि आज हम करने वाले हैं गुजराती में व्लॉग. हाँ तो गाइस आज हम पूरा का पूरा व्लॉग करने वाले हैं गुजराती में. तो भाई मजा आएगा. और हाँ जो भी लोग गुजराती है वो लाइक कर देना और जो भी हिंदी में देखना पसंद करते हो एक प्यारा सा कमेंट कर दो ताकि मुझे पता चले भाई कौन क्या देखना पसंद करता है. तो चलो अभी ऑफिस जाने का टाइम हो चुका है, 9 बज चुके हैं और यहाँ पे खाना भी पड़ा हुआ है. तो मैंने तो खा लिया. अभी राहुल नहाने गया है ना, बाद में वो आके खा लेगा. तो चलो रेडी होते हैं और जाते हैं ऑफिस के लिए. तो ये व्लॉग तो गुजराती में था ना, सॉरी. ગાઈસ 11 વાગ્યા છે, ફીટ 9 વાગ્યા છે. અત્યારે હું જાઉં છું ઓફિસ. આનાથી હજી મારે અડધી કલાક થશે કારણ કે આનાથી હજી હું રિક્ષા ગોતી પછી આનાથી મિની બજાર જાય, ત્યાંથી બીજી રિક્ષા પકડીશ, ત્યાંથી લાલ દરવાજા. બહુ હેક્ટિક છે ભાઈ. તો ગાઈસ ઓફિસ પહોંચતા થઈ ગયા છે 9:30 અને હજી બી ઓફિસ આઘું છે ભાઈ ધ્યાનથી. તો ફાઇનલી ગાઈસ ઓફિસ પહોંચી ગયા આપણે. તો ગાઈસ 7:30 થઈ ગયા છે અને હું ઓફિસથી નીકળી ગયો છું ઘરે જવા માટે. પણ ભાઈ આ રોડ જો આખો રોડ કોરે લાગતું નથી ટ્રાફિક મળશે, પણ તોય ટ્રાફિક તો હશે જ તે. તો ગાઈસ ઓફિસથી આવી ગયા અને ટિફિન બી લઈ લીધું છે. અત્યારમાં રાહુલ બનાવે છે ચા. તો રાહુલે મૂકી દીધું છે ચા બને એટલે આપણે જમી લઈએ અત્યારમાં. હું આમ તો 8:30 ઘરે આવીએ હતો, પણ રાહુલના દોસ્તાની બધા બેઠા હતા ને તો એને અરે વાતચીતમાં ખબર જ ન પડી કે કેટલા વાગી ગયા. ચા બને તો ભાઈ ભૂખ લાગી છે તો ખાઈ લેવું પહેલાં, પછી જે થાય જોઈ જાય. હા તમને આ ગુજરાતીમાં વ્લોગ સારો લાગે તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરતા રહેજો એટલે મને ખબર પડે કે કેવો લાગે છે વ્લોગ. હિન્દી કરતાં વધુ વ્યૂ આવે તો એટલે ફાડી નાખવાનું છે મેઈને. હાથમાં વાગેલું પણ હવે સારું થયું એવું જો થોડુંક બહુ પેલું ભીંકણાવાળું થઈ ગયું છે, પણ તો સારું થઈ જાય. હવે ઓફિસે આવીને હાથ મોઢું મને ધોયું. હવે હાથ મોઢું ધોઈ નાખું પહેલાં, પછી જમી લઈએ પહેલાં. આપણા તુલસીમાં બહુ સુકાઈ ગયેલા હારા થઈ ગયા જો, આખા હલાવા લીલા થઈ ગયા, લીલા. ગુજરાતીમાં વ્લોગ બનાવો ને તો કારક હિન્દીના શબ્દ નીકળી જાય, ખબર જ ન પડે કે હિન્દીમાં છે કે ગુજરાતીમાં છે. કારણ કે ગુજરાતીમાં ફાફા પડવા પડ્યા હિન્દી બોલી જે આપણી ભાષા છે એ જ ભૂલાઈ જાય કારક તો. તો આપણું ટિફિન છે, રોટલી શાક દાળ ભાત બધું છે, તૈયાર જ છે ભાઈ. હોટલથી લઈ લીધું છે આપણે. ખાવાની તો કાંઈ ઉપાધિ છે નહીં, મમ્મીની એ જ આવ્યા નથી હજી ભાઈ. રોકાવા મોજ દરજ્જા જે કરવું એ કરો, મજા આવે. આપણે ભાઈ ખાવાની ટેન્શન તો છે નહીં. હોટલ તો એ લાડ મલકની સુરતમાં હોટલું છે એટલે ખાવાનું ટેન્શન તો હોય જ નહીં. तो ओके गाइस खाना पीना हो चुका है और सोने की तैयारी भी हो चुकी है. राहुल सामने लेटा हुआ है और हम तो यहाँ पे ही सोएंगे. अभी तो मैं व्लॉग्स देख रहा था ऐसे ही इस फ़ोन में और मेरा फ़ोन फाइनली रेडी हो चुका है. ये दूसरा फ़ोन है, थोड़ा बहुत चल रहा है. अभी बज रहे 10-11 बजने आ चुके हैं, 3 मिनट की देरी है. ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફાઇનલી ઓફિસ આવી ગયા છીએ આપણે. અને આજ ભાઈ કાલનો વ્લોગ નાનો હતો ને, મેં કીધું ભાઈ એક દી એક્સટેન્ડ કરી નાખવી. આજ છે બીજો દિવસ આપણો ને અત્યારમાં ઓફિસે આવી ગયા. અત્યારના વાગ્યા 9-9:30 થયા છે. ઓફિસે જે આવીને પીસી ચાલુ કર્યું છે, હવે જોઈએ શું થાય છે આગળ. તો ગાઈસ અત્યારમાં થયા છે 9:45 અને હું નીકળું છું ઓફિસથી ઘરે જવા માટે. તો ભાઈ આવે છે લેવા આપણને, કારણ કે અહીંયા હવે રિક્ષા બંધ થઈ જાય. 9 વાગે એટલે રિક્ષા બંધ ભાઈ, સબ દોડકા. તો ગરબાનો પ્લાનિંગ લાગે, કોકના લગ્ન મગન છે લાગે. આખું મેધરપુરા ખાલી થઈ ગયું. કોકને મારીને હંતાડી દીધા તો એ ખબર ન પડે. ભાઈને ફોન તો કરી દીધો છે, ભાઈ આવી રહ્યો છે, લાલ દરવાજે ઊભો છે. તો અત્યારે હું ના જાય ને ના થઈને પાછળ બેહાડી નીકળી જાય. તો ગાઈસ ફાઇનલી અહીંયા પહોંચી ગયો છું. સામે રહ્યું લાલ દરવાજા અને અહીંયા હું રાહુલની વેઇટ કરું છું. બી ક્યારે આવે ને ક્યારે હું જાઉં ઘરે. ભાઈ ભૂખ લાગી જોરદાર. અહીંયા બી કોકના લગ્ન લાગે છે, સોંગ જોરથી વાગે જો લાઇટ થાય. ઓલા નકટાને શરમ નથી આવતી, ના બેઠો મૂતરે. ગજબ લોકો છે યાર. તો ફાઇનલી ગાઈસ રાહુલ આવી ગયો છે, જોઈ રહ્યો સામે. ઓકે ગાઈસ ઘરે પહોંચી ગયા. હવે પહેલાં તો જલ્દી હું ખાઈશ. ખાઈ પછી મારે થોડું કામ છે કરીશ, પછી આગળ જોયું જાય. હું તો હોય એવો પણ રાહુલ તો નીચે તે એની પાસે ઘરની ચાવી છે.
તો ગાઈસ જમીન બમીન તૈયાર રેડી બેડી થઈ ગયા, કામ બામ હતું બધું પતાઈ નાખ્યું છે. અત્યારમાં વાગ્યા છે 11:30 ને હવે ભાઈ ફૂલ ઘેન ચડે છે મને. બધા વાસણ બધા ધોઈ નાખ્યા છે અને પથારી બી બધી થઈ ગઈ છે. જો રાહુલની પથારી ને આપણી તો તૈયાર હતો એ 11:30 વાગી ગયા છે. મસ્ત સુવાનો પ્લાન છે તો વિડીયો એડિટ કરી નાખું પેલા ફટાફટ. એટલે કેટલા વાગશે મેક્સિમમ 11:30 12:30 થશે. 11:30 થશે એટલે કલાક 1.5 કલાક જેવું થશે. એડિટ વેડિટ કરી પછી નિરાતે સુઈ જાય અપલોડ કરીને સવારમાં જાગશું. રમે રામ. આવજો તો બ્લોગમાં લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો, ન કરી હોય તો ને મળતા રહીજો. ગુજરાતી બ્લોગ ગમે તો ભાઈ કમેન્ટ કરજો ને હિન્દી ગમે તો બી કમેન્ટ કરજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય, મળીએ કાલના નવા બ્લોગમાં.